રત્ન કલાકારોને મોતને ઘાટ ઉતારવાના ષડયંત્રનો થયો છે પર્દાફાશ। આપણે કહી દઈએ કે કાપોદ્રામાં રત્ન કલાકારોને મારી નાખવાના ષડયંત્રનો ખુલાસો થયો છે। કારખાનાના 118 જેટલા રત્ન કલાકારોને અસર પહોંચી હતી। 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। આ ડાયમંડ હોસ્પિટલમાં 14 રત્ન કલાકાર એડમિટ થયા છે। આ ઉપરાંત 2 રત્ન કલાકાર આઈસીયુમાં હોવાના પણ સમાચાર છે। આ તમામ રત્ન કલાકારની હાલત હાલમાં સ્થિર જણાવાઈ છે। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। પ્રફુલ્લ પાનસેરિયાએ હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી। એકસો 4 કારીગર અત્યારે કિરણ હોસ્પિટલમાં છે, બીજા કારીગરો જે છે ડાયમંડ હોસ્પિટલમાં છે। હું અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ અત્યારે કિરણ હોસ્પિટલમાં વિઝિટ કરવા આવ્યા છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી છે કે આ બનાવ કઈ રીતે બન્યો। અત્યારે અમે લોકો તમામ રત્ન કલાકાર ભાઈઓની મુલાકાત લીધી। કોઈ કેઝ્યુઅલિટી નથી, અત્યારે બધા જ અંડર ઓફ કંટ્રોલ છે। કોઈ કેઝ્યુઅલિટી નથી, કોઈ પણ વ્યક્તિ ડેન્જર પરિસ્થિતિમાં નથી। એટલે ડૉક્ટર્સની ટીમ તરફથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જેમ જેમ લોકો સાજા થશે એમ એમને અહીંયાથી રજા આપવામાં આવશે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્સમાં અનબ જેમ્સ નામના કારખાનામાં રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધું। 118 જેટલા રત્ન કલાકારની તબિયત તે પછી બગડવા લાગી। આ ઘટનાના પગલે અફરાતફરી મચતા સમગ્ર વિસ્તાર 108 એમ્બ્યુલન્સની સાયરનના અવાજથી ગૂંજી ઉઠ્યો હતો। કારીગરોને નથી પડી, ઓફિસ સ્ટાફમાં જે અંદર કામ કરતા હતા એને ગ્લાસે પાણી પીધું એટલે ખબર પડી। કારીગરો તો બધા પી જ લીધું હતું। કોણ નાખવા એ કોઈને ખબર નથી। કેમેરા બધું તપાસ કરે છે, અત્યારે ચાલુ છે। તરત રજા પાડી દીધી છે, તરત એડમિટ બધાને કર્યા। કોઈને બહાર નતા જવા દીધા, તરત બધાને હોસ્પિટલમાં જ લાવ્યા। તો આ ઘટનાની તપાસ કરતા પાણીના કુલરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા જે ઝેરી પદાર્થ સલ્ફોસ તરીકે ઓળખાય છે તેનું પાઉચ નાખ્યાનું વિગતો સામે આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોઈએ સેલ્ટિસના 2 લેયરવાળા પાઉચને ફાડીને પાણીના કુલરમાં નાખ્યા હતા। સદનસીબે અંદરનું પેકેટ ખુલ્યું નહીં, જેના કારણે પાણીમાં મોટા પ્રમાણમાં ઝેરની માત્રા ન ભળતા જાનહાનિ ટળી ગઈ છે। હાલ પોલીસે ફરિયાદ નોંધી એફએસએલ તપાસ પણ શરૂ કરી છે। સીસીટીવીના આધારે આવું કૃત્ય કરનાર ઝડપાશે તેવી પોલીસને આશા અપેક્ષાઓ છે। તપાસ પોલીસ કરે પછી ખબર પડે। સીસીટીવી તો પાણીની જે પીવાની પાણીની ઓલી હોય ત્યાં સીસીટીવી તો નથી। બાકી કારખાનામાં આવ્યું ગયું, બહારનો કોઈ આવેલો નથી मेरे पास। लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें 2 पैकेट्स होते हैं। बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है। तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा, किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल। और अभी तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं। फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है। अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करें। અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં ડમી